નવા નવી આપો. શાહનુર માઇક નથી મ્યુટ યાર, કરીને તું કઈ પણ કેવું છે. શાહનુર સંભળાય છે બેટા, માઇક મ્યુટ રાખ તારું. મહાત્મા ગાંધી એના વિશે આપણે નિબંધમાં અહીંયા તમને મુદ્દા આપ્યા છે. મેં જન્મ, વાંચો. માતા પિતાનું નામ, અભ્યાસ, વિલાયત ગયા, રંગભેદનો કડવો અનુભવ, અહિંસક લડત, ભારત પાછા ફરવું, અંગ્રેજ દેશમાં અંગ્રેજોનું શાસન, આશ્રમની સ્થાપના, આઝાદીની લડતમાં સહકાર, અવસાન અને લોકોના હૃદયમાં સ્થાન. તો આટલા મુદ્દાના આધારે આપણે મહાત્મા ગાંધીજી વિશે નિબંધ લેખન કરવાનું છે. ચાલો તો મને ગાંધીજીના જન્મ વિશે આપણે શું લખી શકીએ? કોણ કહેશે તમારામાંથી? સમાજ મહાત્મા ગાંધી પાઠ પડ્યા. હા, એટલે જ નિબંધ રાખ્યો છે ને. ચાલો એના જન્મ વિશે આપણે શું લખીશું? ગાંધીનો જન્મ 14 યાદ કરો જન્મ તારીખ, ભણી ગયા છીએ. ઇવન આપણે ગાંધીજી નો જન્મ દિવસ છે એ તો ખાસ યાદ રાખીએ છીએ. મિસ 2 ઓક્ટોબર. હા, બીજી 2 ઓક્ટોબર ઓક્ટોબર 1900 1900 બેટા 1957 પોરબંદરમાં થયો હતો. બેટા 1900 સાલમાં એનું મૃત્યુ થયું હતું. એનો જન્મ ક્યારે થયો હતો? 1800 માં. 1800. સાલ પ્રોપર બોલો. 1869. અરે વાહ, સરસ. જો ઉમેદનો જવાબ સાચો છે. 1806. 1869. હવે સરસ રીતે વાક્ય બનાવો તો આખું. હા મિસ, હું બોલું અલી રઝા. મિસ રઝા. બોલો મિસ, હું બનાવું અલી રઝા. અલી મિસ રઝા બોલે. રઝા. અલી રઝા બોલે છે. હા મિસ. ગાંધીજીનો જન્મ 2/10/1869 થયો હતો. જો ભાઈ 10 નહીં, આપણે ઓક્ટોબર બોલવાનું, કારણ કે ઘણી વખત તારીખ છે એ એવી રીતે ન લખાય. મહિનો આપણે સરસ રીતે બોલીએ તો આપણો નિબંધ લેખનમાં તારીખ છે એ બધા બોયઝને યાદ રહી જાય. તો એટલે 2 ઓક્ટોબર મહાત્મા 1869 ગાંધીજીનો જન્મ થયો હતો. હવે કયા ગાંધીજી ગામમાં થયો હતો? હા, તો પોરબંદર. એ પણ આપણે લખવું. પોરબંદરમાં. તો તો મિસ એમ કેવી બને, રીતે વાક્ય ગાંધીજીનો લખશું? જન્મ 2 ઓક્ટોબર 1869 પોરબંદરમાં થયો હતો. અરે વાહ, સરસ. તો પેરેગ્રાફ કરી અને આપણે એ વાક્ય લખી લઈએ. બરાબર બોયઝ? એટલે મિસ અત્યારે લખીએ. હા, લખતા જ જાઓ. હેડિંગ મારી દો. નિબંધનું નામ લખી નાખો. શું છે આપણા નિબંધનું નામ? 2 મિનિટ ખમો. નિબંધનું નામ લખી લો સરસ મોટા અક્ષરે. મહાત્મા ગાંધીજી. મિસ ઉભા રહેજો. હું કોણ પછી બોલજો. બેટા થોડું લખવા માંડજે હો. લખાઈ ગયું. મહાત્મા ગાંધી. હવે પેરેગ્રાફ કરી અને લખો બોયઝ. મહાત્મા ગાંધીનો જન્મ મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 2 ઓક્ટોબર. શું બેટા? નવો ફકરો પાડીને લખી ને. હા, મહાત્મા ગાંધીનો જન્મ 2 મહાત્મા ઓક્ટોબર
1869 ના રોજ 1869 ના રોજ 2 ઓક્ટોબર ના રોજ પછી 2 ઓક્ટોબર પોરબંદરમાં થયો હતો. 1869 ઉભા રહેજો ભૂલ પડી પાછી. પોરબંદરમાં થયો હતો. મિસ પોરબંદરમાં કઈ જગ્યાએ? બેટા પોરબંદરમાં કયા સ્થળે એ પ્રોપર સ્થળ તો મને ખ્યાલ નથી, પણ પોરબંદર ગામમાં પેલા ગામ છે સાવ નાનકડા જ હતા, એટલે એ પોરબંદરમાં કયું સ્થળ એ ના આપેલું બરાબર. કે પહેલા બહુ મોટા મોટા ગામ 1870 માં નહોતા. 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. હવે આપણે પહેલા તો ગાંધીજીનું પૂરું નામ લખવાનું છે, કેમ કે ગાંધીજીનું કઈ નામ ગાંધીજી નહોતું. એનું પૂરું નામ શું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી. હા, તો લખો. પૂર્ણ વિરામ કરી બોલો અને મિસ. પોરબંદરમાં થયો હતો. હા, પૂર્ણ વિરામ પછી લખો તેમનું પૂરું નામ. વિદ્યાર્થી નથી ને કે નવો ફકરો એમાં જ તે તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ, ચની માથે અનુસ્વાર કરજો, કરમચંદ. મોહનદાસ કરમચંદ કરમચંદ ગાંધી. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. હવે જો ભાઈ આપણે એના પિતાનું નામ આવી ગયું ને એના પૂરા નામમાં. હા મિસ મોહનદાસ. મોહનદાસ એના પિતાનું નામ. નહીં. કરમચંદ. કરમચંદ. વેરી ગુડ. હા, તો કરમચંદ એના પિતાનું નામ આવી ગયું. હવે આપણે કોનું નામ બાકી રહ્યું લખવાનું? માતાનું માતાનું મનુબેન. નહીં, મનુબેન નહોતું હોય એની માતાનું નામ ભાઈ, એના પૌત્રી હતા. મિસ પુતલીબાઈ હતી. વેરી ગુડ. પુતળીબાઈ. સરસ. કસ્તુરબા. નહીં, કસ્તુરબા એમની પત્નીનું નામ હતું. પુતળીબા હતું. શું એની માતાનું નામ? પુતળીબા. પુતળીબા. લખો પુતળીબાઈ, બાની. તેમની માતાનું હા હા વાક્ય લખો. બરોબર. તેમની માતાનું નામ. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. પૂર્ણ વિરામ. એમની પિતાનું નામ હું તું ભૂલી ગયો. જોઈ લ્યો, લખેલું જ છે બેટા સ્ક્રીન ઉપર. કે આ રહ્યું કરમચંદ. મિસ મહાત્મા કેમ લખાય? તો અડધો આવે ને કા? હા. હવે એમની પત્નીનું નામ લખી નાખો. શું હતું એની પત્નીનું નામ? કસ્તુરીબા. કસ્તુરીબાઈ. કસ્તુરબા. કસ્તુરબા. તો વાક્ય કેમ બનાવશું? તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તો લખો. સરસ. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. મિસ લખાઈ ગયું એના બોયઝ? પિતાનું નામ કરમચંદ્ર હતું. હા બેટા. કસ્તુરબા હતું. તો આપણો એક પેરેગ્રાફ અહીંયા આપણે પૂર્ણ કરી નાખશું, કારણ કે હવે પછી આપણે શેના વિશે લખવાનું છે? અભ્યાસ. અભ્યાસ. હા,
તો ચાલો પહેલા તો માને કહો કે ગાંધીજી એક અભ્યાસ મિસ કેટલો કર્યો હતો? પેરેગ્રાફ 2 લીટી છોડી કે એક જ છે? એક જ છોડવાની. હવે ચર્ચા પહેલા કરશું હો ભાઈ અભ્યાસ બાબતે, પછી આપણે લખશું. મિસ તમારું વોચ ભાઈ. મિસ 2-3 દિવસ પહેલા છે ને મિસ છાપામાં એમ આવ્યું હતું કે ગાંધીજી જે વાસણમાં ખાતા હતા ને મિસ એની ઓલા બધા બોલ મિસ કરોડોમાં કિંમત ગઈ છે. આવ્યું હતું કાલે જ તે છાપામાં પરમ દિવસે. હા એક કાંટો, એક ચમચી ને એક વાટકો હતો મિસ. બહુ મસ્તી આપ્યો તો બજાર. કાંટો હતો મિસ લાકડાનું હતું. હા કોણે વાંચ્યું તું એ આખું? મિસ 2 સોરા આયા. અરે વાહ સરસ. તો ચાલો હવે એના ગાંધીજીના અભ્યાસ વિશે આપણે શું લખીશું? મિસ આમાં ઓલો કરવાનો, ઓલો શું કહેવાય, શરૂ કરી તે થોડીક લીટી આમ મૂકીને લખી. બેટા લખવાનું હશે ને ત્યારે હું કહીશ. અત્યારે મેં અભ્યાસ વિશે પહેલા તમને પૂછ્યું છે, એનો જવાબ મળતો નથી મને. ગાંધીજીના અભ્યાસ વિશે આપણે વાતચીત કરવાની છે. વિશે કીધું. મિસ તમારો અવાજ બહુ કપાય છે. અલી રજા તારો માઈક શરૂ હોય તો કપાય જ ને. ક્લિયર જ પેલા અવાજ કેવું આવે છે બેટા, મોઢા બંધ બેયના. મને ક્લિયર, બહુ ક્લિયર અવાજ આવે છે. ચાલો અભ્યાસ વિશે શું આપણે લખશું? ગાંધીજીના અભ્યાસ વિશે આપણે પાઠમાં અભ્યાસ વિશે જ ભણ્યા હતા ને. મિસ હું કહું? મેં હા બોલો. રજા કહું. હા મિસ ગાંધીજી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. સરસ. અને મેં કહું. નહીં. ગાંધીજીને ભણવું ખૂબ જ ગમતું હતું. ગાંધીજીને કસરત કરવી ન ગમતી હતી. બરાબર. એનો સ્વભાવ શરમાળ હતો. હમ તમે જો તો વચ્ચે બોલે છે મિસ. રજા બોલ તું હવે. ગાંધીજીને ભણવું ખૂબ જ ગમતું હતું. ગાંધીજીને કસરત ગમતી નથી. ગાંધીજીને સંસ્કૃતના ક્લાસમાંથી તે ઓલા ફારસીના ક્લાસમાં વયા ગયા હતા. પછી તેમના સરે સમજાવ્યું કે તું જો વિચાર તો ખરી, કોનો દીકરો છે તું? તારી માતૃભાષા નહીં શીખે તો પછી મારા ક્લાસમાં તું ફરી આવ. સરસ ભાઈ, રજાને પાઠ સરસ યાદ છે હો ભાઈ. હા પાઠ સંભળાવી. હું કહું અલી રજા? હા હા, ગાંધીજી ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેમને ભણવું ખૂબ જ ગમતું હતું. તેમને ભણવામાં લડ હતી. તેના ત્રણેય ભાઈઓમાંથી તે ખૂબ જ હોશિયાર હતા. સરસ. આપણે નિબંધમાં કઈ આવું રીતના આટલું તો લખી તો યોગ્ય તો ન જ કહેવાય. એટલે મિસ આ વધારે થયું કે ઓછું? ઓછું જ છે ને. ઓછું થયું ને. હા ગાંધીજી છે એને ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો? 7 ધોરણ. કોલેજ હું આવે એવું કર્યું હતું. 12મા માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ઉચ્ચ અભ્યાસ માટે ક્યાં ભણવા ગયા તા? મેં તમને ગાંધીજીનો પરિચય આપ્યો હતો ને હાઈસ્કૂલમાં પાઠમાં. હાઈસ્કૂલમાં પાઠની અંદર ગાંધીજીનો પરિચય આપ્યો ને ત્યારે મેં કહ્યું હતું તમને. હા મિસ કહ્યું. ગાંધીજી કયો વ્યવસાય કરતા હતા? છાપા વેચતા હતા. સરસ. જો કેવો સરસ વ્યવસાય અમારે શાહનુરે પસંદ કર્યો. એને ગમતો હોય એમ એને પસંદ કરી લીધો. હૈદર હતો. હૈદર બોલ્યો. ઠીક. એ વિશે વકીલાત નું કાક હૈદર. કરતા ને વકીલાત. હા મિસ થોડુંક છે ને પાઠમાં તું સમય આપ. મિસ હેદર હું બોલ્યો તો? હા હેદર હું બોલ્યો તો? વકીલાતનો વ્યવસાય કરતા હતા. બરાબર. તો વકીલાતનું આપણે ભણવું હોય એને શું કહેવાય? ડિગ્રી. વકીલાતનું ડિગ્રી. વકીલાતનું છે ઈ શું ઇન્ડિયામાં જ ભણ્યા તા? નહીં, બરોડા. નહીં મિસ આફ્રિકામાં. દક્ષિણ બેટા આફ્રિકામાં. બરોડા રઝા તું જરાક વિચારીને જવાબ આપ. બરોડા છે ઇન્ડિયામાં જ છે, ઇન્ડિયાની બહાર નથી. દક્ષિણ આફ્રિકા. હા દક્ષિણ આફ્રિકા.
બરાબર. એણે પોતાના વ્યવસાયની શરૂઆત દક્ષિણ આફ્રિકાથી કરી હતી અને વિલાયત એટલે કે બીજા દેશની અંદર બેરિસ્ટર બન્યા હતા. તો શાહનુર હવે આપણે પેરેગ્રાફ કરી અને લખીશું. બરાબર. LLB કેવાય ને. હા, તો આપણે ગાંધીજીના શિક્ષકનું નામ શ્રી બહુ જ કૃષ્ણ કપાય છે. કૃષ્ણ આપણે પહેલી વખત કરીએ છે ને આ શું ઓલો કહો છો? નિબંધ આ નિબંધ આપણે પહેલી વખત કરીએ છે ને. હા, તો આપણે જેમ ધોરણ ફરે એમ નિબંધ તો ફરતા જ જાય ને બેટા. હામીશ ખાલી પૂછું છું. હા, ઓલો ઓકે. આપણે આવી ગયું હતું ને શિયાળાની સવાર ખાલી કઈ છે. હા, ચાલો બોઈસ, તો આપણે અને બીજી તમને એક હું વાત કહું. ગાંધીજી પોતે જયારે નાના હતા ને ત્યારે આપણે જોયું કે એનો શરમાળ સ્વભાવ હતો. એને પિતાજીની સેવા કરવી ગમતી હતી. બરાબર ને. તો એને હામી પિતાજીની સેવા કરવાનું ક્યારે એના મન ઉપર અસર પડી તો કે ભાઈ નાના હતા ને ત્યારે એને શ્રવણની વાર્તા સાંભળી હતી. શ્રવણની વાર્તાઓ વાંચેલી. શ્રવણ એક એવો વ્યક્તિ હતો કે જેણે પોતાના માતા પિતાની સેવા ખૂબ સરસ રીતે કરી હોય છે. કારણ કે એના માતા પિતા અંધ હોય છે. એના માતા હામીશ પિતા અંધ હોવા છતાં એણે એના માતા પિતાની સેવા કરી હોય છે. ઇવન શ્રવણના લગ્ન થાય છે ત્યારે એની પત્ની છે એ એના માતા પિતાની સેવા કરવાની ના પાડી દે છે. તો શ્રવણ એને એના પિયર મૂકી આવે છે અને એકલો જ એના માતા પિતાની સેવા કરતો હોય છે. એટલે આજે પણ કોઈ માતા પિતાની સેવા સરસ રીતે કરતું હોય ને તો એને શ્રવણ કહેવામાં આવે છે. તો ગાંધીજી એ પણ શ્રવણની વાર્તાઓ સાંભળી વાંચેલી અને એને એના હૃદય ઉપર ઊંડી અસર થઈ હતી. જેના કારણે એ પણ એના પિતાજીની સેવા કરતો હતો. હવે બીજી વાત, ગાંધીજી હંમેશા સાચું બોલતા હતા. બરાબર ને. કે કોઈ દિવસ ખોટું બોલતા નહોતા. તો ગાંધીજીને હંમેશા સાચું બોલવાની હેબિટ ક્યારથી પડી તો કે ભાઈ પોતે બાળપણની અંદર હરિશ્ચંદ્ર ના નાટક જોયા હતા. આપણે અત્યારે કેમ ફિલ્મ જોઈએ છીએ ને ફિલ્મની અસર આપણા ઉપર થાય છે. એટલે જો ફિલ્મમાં એવું જ બતાવવામાં આવે છે કે એમાંથી આપણે કંઈક શીખી શકીએ. તો ગાંધીજી છે એને નાટક જોયેલું. પહેલાના વખતમાં બધા લોકો છે એ એક સ્થળે બીજા સ્થળે નાટક ભજવતા હોય. તો ગાંધીજી હરિશ્ચંદ્ર નું નાટક જોયેલું. હરિશ્ચંદ્ર એ એવી વ્યક્તિ હતી, પોતે રાજા હોય છે હરિશ્ચંદ્ર, અને રાજામાંથી એ સાવ સામાન્ય વ્યક્તિ બની જાય છે. શું કામ તો કે પોતે હંમેશા પોતાનું સત્ય છોડતો નથી. એને ગમે એવી પરિસ્થિતિ આવે છે એ પોતે સત્ય જ બોલે છે. એટલે ભગવાન છે એની ખૂબ આકરી કસોટી કરે છે કે રાજામાંથી એને સાવ રંક બનાવી દે છે. સાવ સામાન્ય માણસ ભિખારી બનાવી દે છે. છતાં એ પોતે સત્ય છોડતો નથી. તો ગાંધીજી એ પણ આ હરિશ્ચંદ્ર ના નાટક જોયા એટલે એના મન ઉપર આ બંનેની અસર પડી અને એને હંમેશા સાચો બોલવાનો જ નિશ્ચય કર્યો હતો. તો આ ખાસ વાત આપણે નિબંધની અંદર નોંધીશું. મને ખ્યાલ છે કે તમને આ વાત ખબર નહોતી એટલે જ મેં તમને કહી છે અને તમને લખાવું છું પણ. હરિશ્ચંદ્ર એટલે હરિશ્ચંદ્ર બોઝ કે ના, હરિશ્ચંદ્ર બોઝ નહોતું. હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્ર છે ને એ ખુબ જૂનું પાત્ર છે. એ તમારે એસએસ માં ને એમાં કઈ ભણવામાં નથી આવતું. બરાબર. તો આપણે પેરેગ્રાફ કરી અને આ બંને વાતોની નોંધ કરીશું. ચાલો પેરેગ્રાફ કરજો બોઈસ. બાળપણમાં ગાંધીજીએ બાળપણમાં ગાંધીજીએ પેરેગ્રાફ કરીને લખો બેટા. હરિશ્ચંદ્ર નાટક સિંગલ ઇન્વાઇટેડ કોમામાં લખજો. હરિશ્ચંદ્ર નાટક જોયું. ઉમેશ બાળપણમાં ગાંધીજી એ પછી સિંગલ ઇન્વાઇટેડ કોમામાં હરિશ્ચંદ્ર એ મેં જો લખ્યું છે સ્ક્રીન ઉપર. હરિશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની
સિંગલ ઇન્વાઇટેડ કોમામાં શ્રવણની જોયું અને સિંગલ ઇન્વાઇટેડ કોમામાં અને પછી સિંગલ ઇન્વાઇટેડ કોમામાં શ્રવણની કોમાપુરા વાર્તા વાંચી. પૂર્ણ વિરામ. તેની પૂર્ણ વિરામ કરીને લખો તેની તેમના હૃદય ઉપર બોલાય હૃદય પણ લખાય શું બેટા? હૃદય લખાય બોલાય હૃદય. હૃદય. તેની તેમના હૃદય પર એ મીન્સ હમાં આગળથી ન આવે, તમે પાછળથી ઓલું કર્યું છે. પર પછી આમ કરો તો પણ ચાલશે. હવે સિંગલ વર્ટેડ કોમા ક્યાં પૂરા થયા? તો શું કરે છે? અહીંયા જ તે બેયમાં મેં કોમા પૂરા કરેલા નથી દેખાતા તને? હૃદય પર ઊંડી અસર થઈ. હૃદય પર તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. ઊંડી અસર થઈ. પૂર્ણ વિરામ. ત્યારથી ગાંધીજીએ પૂર્ણ વિરામ કરીને લખજો. ત્યારથી ગાંધીજીએ હંમેશા સાચું બોલવાનું હંમેશા સાચું બોલવાનું અને બોલવાનો કે માતા બોલવાનું? પિતા બોલવાનું સાચું બોલવાનું અને માતા પિતાની સેવા માતા પિતાની સેવા કરવાનું નિર્ધાર કર્યો. નિર્ધાર ને હા જો લખ્યું બેટા અહીંયા. નિર્ધાર કર્યો. પૂર્ણ વિરામ. એટલે આપણે માઇક સતત જો ઓન રાખવું હોય ને શાહનૂર, તો આપણા બેકગ્રાઉન્ડમાં અવાજ ન આવવો જોઈએ. કાં આપણે માઇક મ્યુટ રાખવું જોઈએ. પૂર્ણ વિરામ. ગાંધીજી મીન્સ આ નિર્ધાર પછી હું કીધું તમે? કર્યો અને પૂર્ણ વિરામ. પછી લખો ગાંધીજી કર્યો પછી કર્યો પછી પૂર્ણ વિરામ. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ગાંધીજી માધ્યમિક શિક્ષણ બીજું કીધું શિક્ષણ પછી શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા. વિલાયત ગયા. મીન્સ વિલાયત એટલે અને મીન્સ બીજા દેશમાં વિલાયત એટલે વિલાયત બોલો બેટા વિદેશમાં 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 હા. વિલાયત ગયા અને શાહનવાઝ તારો અવાજ મિસ નો હું એમ આવ્યો. શું પૂછતો હતો પૂછતો? કે આ વિલાસ વાળો નવો ફકરો પાડવાનો નવો મુદ્દો આવ્યો હતો.
વિલાયત ગયા એટલે અહીંયા પૂરું ને મિસ. વિલાયત ગયા. મિસ વિલાયત ગયા પછી નહીં, હું કહીશ તને નવો પેરેગ્રાફ. મિસ ઉચ્ચ અભ્યાસ પછી બોલો ને. વિલાયત ગયા પછી વિલાયત ગયા નહીં, અને બેરિસ્ટર બન્યા. અને બેરિસ્ટર બન્યા. અને જો ફરી વાર બોલું છું, મિસ બેરિસ્ટર ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઉચ્ચ અભ્યાસ પેરેગ્રાફ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા. હા, બેરિસ્ટર બન્યા. પૂર્ણ વિરામ. ઓકે. નહીં બેટા, બીજો જ પેરેગ્રાફ. બેરિસ્ટર એટલે વકીલ. તો ગાંધીજીના અભ્યાસ વિશે આપણે એટલો મોટો છે. બેરિસ્ટર નહીં, આપણે આટલો પેરેગ્રાફ પૂરો અભ્યાસ લખી નાખ્યો. બરાબર. હવે આપણે ગાંધીજી વિલાયત ગયા. બરાબર. એના વિશે આપણે શું લખીશું? તો આપણે ખબર છે કે ગાંધીજી છે એ વકીલાત કરવા માટે ક્યાં ગયા હતા? ચલો બોયસ, ગાંધીજી વકીલાત કરવા માટે વિલાયત પણ કયા સ્થળે ગયા હતા? હા, દક્ષિણ આફ્રિકા. પછી તમને ખ્યાલ હોય તો મેં તમને દક્ષિણ આફ્રિકાની એક વાત કરી હતી કે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજીને કેવો અનુભવ થાય છે. કોને યાદ છે? એટલે મિસ તમે થોડીક હિન્ટ દો તો થોડુંક કાક યાદ આવે. અહીંયા જો તમને આપ્યું જ છે, રંગભેદનો કડવો અનુભવ. દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી છે એને એક અક્ષર બાબતે તો હતું જ તે, પરંતુ બીજું પણ એને એક હતું, નોંધ કરી હતી કે ભાઈ ત્યાં લોકોને ખૂબ હા મિસ, અન્યાય થતો હતો. હા મિસ. શેના આધારે અન્યાય થતો હતો લોકોને? રંગભેદ એટલે શું? રંગભેદ એટલે બધામાં અલગ અલગ રાખે. એ રીતે મિસ આફ્રિકા ને કે ન્યા ક્યાંક ના લોકો હોય ઈ કાંક ધોળા હોય ને બીજા હોય કાળા હોય, તો એ એમ કે એની વાર ન બોલાય ને એની રામ ન કરાય ને એમ રંગભેદ હા, ની એવું. બરાબર. એટલે કાળા અને ગોરા માણસો વચ્ચેનો તફાવત અને કાળા લોકો હતા એને ખૂબ ન્યાય કરવામાં આવતો હતો. આફ્રિકામાં શું કાળા લોકો જ હોય ને? હા, મિસ પણ ગાંધી બધા ગાંધીજી છે પોતે પણ આ ન્યાયનો ભોગ બને છે, કારણ કે પોતે પણ કાળા હોય છે. એટલે એને આ અન્યાય દૂર કરવા માટે થઈ અને લડત શરૂ કરી. ગાંધીજી હંમેશા કઈ લડત લડતા હતા? અહિંસા ભરી. હા, તો અહીંયા પણ ગાંધીજીએ અહિંસક લડત શરૂ કરી અને પછી એને એમાં એની સફળતા મળી કે નહીં? સફળતા મળે છે. બરાબર. તો ચાલો આપણે આ બે મુદ્દા છે એ એક પેરેગ્રાફની અંદર લખવાના છે. એટલે નવો પેરેગ્રાફ કરી અને લખશો. અને પ્લીઝ વચ્ચે કોઈએ પૂછવું નહીં, મિસ પેરેગ્રાફ કરીએ જ્યારે પણ પેરેગ્રાફ હશે હું તમને કહું જ છું. શાહનુર પેરેગ્રાફ કરી અને લખજે હવે. બરાબર બેટા? ચાલો લખો. શરૂ કર્યું તો એમાં અડધી ગાંધીજી. લીટી મૂકી હતી. કેમ બેટા અડધી કેમ લીટી મૂકી છે આપણે? એટલે ઓલું આપણે શરૂ નથી કરતા, પછી આપણે ઓલું કરીશું. ઠીક, હા, એવી રીતે પેરેગ્રાફ એને જ કહેવાય ને. અત્યારે તું મને પેરેગ્રાફ નું પૂછે છે ને? પેરેગ્રાફ કરો. હા. ગાંધીજી વકીલાત કરવા માટે ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. દક્ષિણ આફ્રિકા ગયા હતા. ફકરો પાડવાનો કે નહીં? બેટા પેરેગ્રાફ કરીને જ લખવાનું છે. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. પૂર્ણ વિરામ.
ત્યાં શું કીધું? ત્યાં તેમણે રમેશ દક્ષિણ પછી હું કીધું? અવાજ બહુ કપાય છે. જો સાચી વાત આખું સમીર. ફરીવાર બોલું છું, આખું વાક્ય ફરીવાર બોલું છું. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. પૂર્ણ વિરામ. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા ગોરાઓ દ્વારા હિન્દીઓને થતો હિન્દીઓને થતો અન્યાય જોયો. પૂર્ણ વિરામ. તેમને પોતાની પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો. પૂર્ણ વિરામ. તેમણે તે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડત ચલાવી. પૂર્ણ વિરામ. તેમાં તેમને સફળતા મળી. મિસ ફરીથી બોલો. તો બોઈઝ આમાં અહિંસક લડતનો મુદ્દો આવી ગયો. બરાબર. મિસ ફરીથી બોલો તો આ તેમણે તે અન્યાય દૂર શું ક્યાંથી ફરીથી બોલતો અહિંસક લડત ચલાવી આવે ઉપાડી નો આવે. તેમાં તેમને સફળતા મળી. હવે આપણો નવો મુદ્દો છે ભારત પાછા ફરવું. ત્યાં લડત ચલાવી એમાં ગાંધીજીની સફળતા મળી અને પછી ગાંધીજી છે એ ભારત પાછા ફરે છે. હવે ગાંધીજી જયારે ભારતમાં પાછા ફરે છે ત્યારે ભારતની અંદર કોનું શાસન ચાલતું હોય છે? અંગ્રેજો.
હા અંગ્રેજોનું બરાબર, અંગ્રેજોનું શાસન ચાલતું હોય છે, બરાબર. ગાંધીજી જુએ છે કે ભાઈ અહીંયા અંગ્રેજો છે એ ભારતીય લોકોની ભારત દેશને ગુલામ કરી દીધા છે. એટલે ગુલામ ભારતને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરવા માટે થઈ અને ગાંધીજી એ વિવિધ આંદોલનો શરૂ કર્યા. વિવિધ સત્યાગ્રહો કર્યા. અને આખા દેશની જનતાને એમણે કીધું કે ભાઈ આપણે આપણા દેશને આઝાદ કરાવી શકીએ. આ માટે થઈને ગાંધીજી છે એને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. પણ ગાંધીજી પોતે હિંમત હાર્યા નહીં. અને છેલ્લે આપણને આઝાદી ક્યારે મળે છે ભાઈ? 1947 તારીખ સહિત બોલો. આપણો દેશ 1947 માં આઝાદ થાય છે ત્યારે ગાંધીજી જયારે આપણો દેશ મુક્ત કરાવે છે ત્યારે. હા પણ ઈ તારીખ જ પૂછું છું, કઈ તારીખે આપણો દેશ આઝાદ થયો હતો? 1947 તો બરાબર, આપણે ભારતવાસી છીએ, આપણને ખ્યાલ જ હોવો જોઈએ કે આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો. અને એ તહેવાર ને આપણે સેલિબ્રેટ પણ કરીએ છીએ, તોય તમને ખ્યાલ નથી. ગાંધી જયંતિ. લ્યો લ્યો, ગાંધી જયંતિ ગાંધીજી નો જન્મ દિવસ છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી છે ને? હા, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 15મી ઓગસ્ટ છે એ શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે? હાલી રજા બધાની કોપી મારે. એ ભાઈ પેલા મને કોઈ નથી ખબર. 15મી ઓગસ્ટ આપણો દેશ છે ઈ આઝાદ થયો હતો, બરાબર. એટલે એને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. 14મી ઓગસ્ટ ના રાત્રિએ 12 વાગે આપણને અંગ્રેજોએ આપણા દેશની અંદર થી વિદાય લીધી હતી અને આપણને આપણું શાસન સોંપી દીધું હતું. અને 15મી ઓગસ્ટ ના દિવસે બધા લોકો ખુશીથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. યાદ રાખજો હો બોયઝ હવેથી. એટલે હા મેમ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી પ્રાપ્ત થઈ હતી. તો હવે 26મી જાન્યુઆરીને શું કામ આપણે ઉજવીએ છીએ? ખ્યાલ છે કોઈને? એટલે હું બે આપણને આઝાદી મળી હતી એટલે. હા તો પણ બેટા રાષ્ટ્રીય 15મી તહેવાર ઓગસ્ટ તરીકે. હા પણ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ તો 15મી ઓગસ્ટ જ આપણો દેશ આઝાદ થઈ ગયો હતો. ત્યારે તો ઉજવી લીધું. તો પછી 26મી જાન્યુઆરી શા માટે આપણે ઉજવીએ છીએ? નવા કાયદા કાનૂન બહાર પડ્યા હતા. વેરી ગુડ. હા, જો આપણો દેશ છે અંગ્રેજોએ 200 વર્ષ શાસન કર્યું હતું અને 200 વર્ષ પછી જયારે આપણો દેશ આઝાદ થાય છે ત્યારે આપણે આપણા દેશને નવા કાયદા કાનૂનની જરૂર પડે ને, નવા પ્રધાનમંત્રીની જરૂર પડે. તો એટલે મીન્સ 200 26 વર્ષ ગાંધીજી જીવતા રહ્યા. એ બેટા તમે તો કીધું 200 વર્ષ લગીન ઓલું હતું. હું કીધું? હા પણ ગાંધીજી એ લડત ચલાવીને આપણા દેશને આઝાદ કરાવ્યો. એ પહેલેથી શાસન તો હતું જ તે અંગ્રેજોનું. તમે લોકો 8મામાં આવશો એટલે તમારે અંગ્રેજો આપણા દેશમાં કેવી રીતે આવ્યા એ આખું એસએસમાં ભણવામાં આવશે. હામીશ. ગાંધીજી છે એ જયારે ભારત દેશમાં આવ્યા ને ત્યારે અંગ્રેજો સરસ રીતે શાસન કરતા હતા. વિચારો કે જે માણસ આટલા વર્ષોથી શાસન કરતો હોય એને ભગાડવા ખુબ મુશ્કેલ કામ હતું ને. અને છતાં ગાંધીજી એને ખબર જોઈને કે હું છે ને એમ. હા. તો ગાંધીજી એ તો આઝાદી અપાવી હતી. અને પછી ગાંધીજી એ કહ્યું કે આપણે હવે ભારત દેશને સ્વતંત્ર રીતે જીવન બધા લોકો જીવી શકે એવા કાયદા, એવા કાનૂનની આપણે જરૂર છે. અને ત્યારબાદ આપણા દેશને પ્રજાસત્તાક જાહેર કરવામાં. શું બેટા? કાનૂન ડોક્ટર આંબેડકરે કાઢ્યા હતા ને? હા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એને આપણું જે આખું સંવિધાન સભાને
આપણા હક અને ફરજો છે ને એ આને બંધારણમાં ઘડ્યા છે. તો ગાંધીજી આ બધું નક્કી કરાવડાવ્યું એ 15મી ઓગસ્ટ થી લઈ અને 26મી જાન્યુઆરી 1948 ના રોજ આપણા પ્રથમ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને શાસન સોંપવામાં આવે છે. તો એ માટે થઈ અને 26મી જાન્યુઆરીને પણ આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. હવે આ બંને તહેવારો તમને યાદ રહેશે ને બોઈઝ? હા. હા, કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીને આપણે શા માટે ઉજવીએ છીએ? તો બાકીનો નિબંધ છે એ આપણે હવે પછીના લેક્ચરમાં મળીશું ત્યારે ચર્ચા કરીશું અને નિબંધ લેખન કરીશું. મજા આવી ગઈ હો. અત્યારે આપણે આપણો લેક્ચર છે એ પૂર્ણ કરવાના છીએ. તો અને બોઈસ ગાંધીજી એની મૃત્યુ ક્યારે થઈ હતી? એ હજી વિશે આવશે. અમદાવાદમાં થઈ હતી ને કાંઈ એવું કાંઈક હતું અમદાવાદ કે દિલ્હીમાં એને ઓલું દાંડીનું અભિયાન કર્યું હતું ત્યારે એને કોકે ગોળી મારી એ દીધી તમે હતી. નક્કી કરી રાખજો કે અમદાવાદમાં થયું હતું કે દિલ્હીમાં, બરાબર? કેમ કે હવે પછીના લેક્ચરમાં આપણે ટોપિક આવશે જ તે તો તમે બધા શોધી રાખજો. હું આમેશ. તમને વર્ક આપી દઉં છું. અને બીજું કે તમે બધા એક્ઝામની સરસ તૈયારી કરજો. આપણી એક્ઝામ 7 તારીખે છે જ 7 તારીખે